મોર્નિંગ મિત્રો, જય માતાજી. સફળ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને વાગી ગયા છે સવાર થવા આવ્યા મિત્રો. જો અમારા બેન જીજાજી હવે ગોમડે જો કારખાને છે. હા તે હવે એમને મારી બેને મસ્ત ભાજી કરી આલી. જો મોણો હુર્યો અમારે. અને જો અમારે તમારા રેસીપીનો કારીગર તો હુર્યો જ છે અંદર. હા હા આમાં હા વહેલો જઈને આપણે બ્લોગ બનાવશો. હવે બનાવશે તો મિત્રો સવારમાં બધા મેરડીમાં દર્શન કરી દો. મેરડીમાં હમણાં સુખી રાખે જાય મેરડીમાં. તો મિત્રો વાત તો આપણે આવતો વરસાદ જુઓ. વરસાદ જો કાલનો વરસાદ ચાલુ છે. આ નવરાત્રનું બધું છે પણ વરસાદ રહે એમ લાગતો એવું છે ને. હા તો મિત્રો હશે આજનો નજારો. જો મારું પાણી બેનું ગયા ચા પીવરાઈ જો મિત્રો આપણે. જો તો મિત્રો આજે આપણે વિડીયો અપલોડ કર્યો નથી કેમ કે આજે આપણા વિડીયોમાં થઈ ગયો ડખો. તમે રાહુલભાઈ આપણા રોજ કહેતા લલિતભાઈ મિત્રો મ્યુઝિક ના નાખતા પણ આપણી તે વિડીયોમાં કોપીરાઇટ આવી ગઈ હતી. તે વિડીયો મિત્રો આપણા વિડીયોમાં કોપીરાઇટ આવી ગઈ હતી એટલે આજે વિડીયો આવશે નહીં. કે મિત્રો કોઈનું ગરીબનું કહેવું મળવું. બચારામાં રાહુલભાઈ રોજ લલિતભાઈ કોઈ મ્યુઝિક અંદર એડ કરતા નહીં પણ આપણે થોડા ડાયા થઈ ગયા અને મ્યુઝિક એડ કરે કોપીરાઇટ આવી ગઈ. પણ એટલે આપણે જિંદગી મિત્રો જાણવા મળી કે ખરેખર કોઈની વાત આપણે માનવી. બસ ખરેખર બહુ આ ગજબનું જાણવા મળ્યું કે ના કોઈની વાત માનવી. રાહુલભાઈ થોડું લલિતભાઈ ધ્યાન રાખજો કોપીરાઇટ ના આવે, ધ્યાન રાખજો કોપીરાઇટ ના આવે. પણ આપણે મિત્ર એક બે વિડીયો નાખ્યું એટલે આપણને લાગ્યું નહીં આવે પણ મારું બધું કોપીરાઇટ આવ્યું. તો મિત્રો કોઈકની વાત માનવી. જો મારા જીજાજી જહાજ હવા રાતે આવશે 8 વાગે. હા તો મિત્રો મળીએ આગળ. ત્યાર સુધી સવારે જય માતાજી. શું કહો છો? આ પાયલબેન જો ક્યાં ક્યાં જો હવે ઘરનો ખૂણો સાફ કરી લે છે. આજે ધમાકેદાર બ્લોગ થવાનો છે આજે જો. અને તમારે કોઈને દિવાળી ઘર સાફ કરવું કહેજો. હા અમે પાયલબેન કોન્ટ્રાક્ટ રાખ્યો છે. પાયલબેન શું કહે તમે વાત પર હવે? હા તમે હસબેન્ડ ઉપડી લઈને બેઠા છે, ઊભા છે જુઓ. તો મિત્રો મળીએ આગળ. ત્યાં ગયા છે આપણી ગાડી દોરાવા મારા ભાઈના ત્યાં. જો ઇન્ડિયન મારા ભાઈ છે મસ્ત ગાડી જોવે છે બહુ જોરદાર. જો આપણી ગાડી વોશિંગ થઈ છે કેમ કે ગાડી 2-3 દિવસ 15 દિવસથી પડી હતી. 15 નહીં 7-8 દિવસથી તો બહુ ખરાબ થઈ ગઈ. તો જો મિત્રો આપણે કે બાપુનગર એરિયામાં આ બાપુનગર એરિયો જુઓ બતાવજો મને. આ બાપુનગર એરિયો છે જો મિત્રો. ટોટલી આ બાપુનગર એરિયો છે. તો મિત્રો આપણે આ ગાડી દોરાવાયા છીએ પછી આજે પાયલબેને ઘર સાફ કરતા હતા. ઘર સાફ લગભગ કરી લેવાયા છે. અને પછી મિત્રો આ ઘર સાફ પાયલબેન કરી રહે તો શાંતિથી જમી અને પછી આપણે જવાનું છે આજે કોકરિયા. તો આજે હું તમને બતાવીશ કોકરિયા. આજે આપણો બ્લોક રહેશે કોકરિયાનો. તો મિત્રો મળીએ આગળ. ત્યાં સુધી તમને વાગ્યા છે
4:30 જુઓ. અને જો અમારા પાયલબેન જુઓ અમારે કટિંગ ચાલુ કર્યું છે પાયલબેને. અને મિત્રો આજે ખાસ વાત એ હતી કે અમે જવાના હતા કોકરિયા, પણ આજે મેં કોકરિયા નહીં જવાનું કારણ છે તમારે સોરી. કેમ કે બધા બીજું કંઈ કોકરિયાનો બ્લોગ મને એમ હું બતાવું છું, પણ આજે મિત્રો મને મળ્યો નહીં. મિત્રો આવે વરસાદ, જો આવે છે વરસાદ એટલે કોકરિયા જવાનું નહીં મિત્રો. જુઓ તો મિત્રો અમે એટલા કોકરિયા જ્યાં નહીં, વરસાદ પડતો હતો તો વરસાદ ના હોય. માતાજી જુઓ અમારે મિત્ર મંડળ ભેળું થયું છે અમારે. જો આ જો અમારા કારીગરો મેં રાખ્યા છે 3 કારીગરો આખો દિવસ કામ કરે અમારે. જુઓ તો મિત્રો હું તમને આજે બતાવું મારું ઘર. જુઓ ઘર બતાવું તમને હું. તો મિત્રો આ છે આપણું આખું ઘર. મિત્રો આજે અમારે વેવણ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. આ જો અમારે વેવણ આવ્યા છે તે સોના એની ઉપર ચડી જાય. તમે નીચે પૂર્યા તો બધા એટલે હું બોલી ના. એટલે કીધું વેવણને કીધું આજ બ્લોકમાં લઈ લ્યું એટલે હું જતા હું વેવણ. મારું લઈ લે. હા તમે સવારમાં આવશો ને? એવું? હા એટલે તમે આ ચાલુ કર્યું હે વિડિયો? હા તમે સવારમાં આવશો. ડેરી એક છોડી હરખી બીજ આપણે 3 જણ પેલા માગવા વાળા જેવો બેઠો. અલ્યા મજામાં? આવું મજામાં. તે એકલા આવવાનું, એકલા કામ બારે આવીને બારે સીડી ચડીને ભાગી તમે જાઓ. ઓમ પૂર્યા હતા ખાટલામાં. મારે હાહુ ઓમ પૂર્યા હતા, મધુબુન ઓમ પૂર્યા હતા. પ્રોગ્રામ તો કોકરિયા જવાનું, પણ વરસાદ આવ્યા બધું રણ ભણ થઈ ગયું. હા, કોકરિયા ના જવાય આવા. બધું એટલું પડ્યું હતું. બધું પાણી ભરાઈ જાય. 3 કારીગર નીચે મૂકીને આવ્યો છું, કટિંગ કરી છે. તમે દ્વારકા જવું હોય ચેટલું ભાડું જોવા? તો ભાઈ જવું વધારે કહેજો. દ્વારકા બેટ દ્વારકા તો ઘરનું તો સમજ્યા શું કેવું. જવું વધારે કહેજો. ચાર જવું હવે એ તો પૂછવું પડે હવે. જવું વધારે કહેજો. મારી મમ્મીને નીવન જવું. હા જવું વધારે કહેજો. મેં કીધું એને તેમ જ. તો જો મિત્રો અહીંયાથી હું તમને બતાવું આપણું ઘર છે. જો ઉપર બતાવું તમને મિત્રો. જો આખું ઘર બતાવો તમને. જુઓ મિત્રો આ છે આપણી હવેલી. જો મિત્રો આખું આ ઘર છે આપણું. ઉપરનો ભાઈ આખો તમને નજારો બતાવું. તો જુઓ મિત્રો અહીંયાથી બી બતાવું તમને અને ઉપરથી બી બતાવું. આ મિત્રો છે આપણું ઘર. જો ઉપરનું લોકેશન બતાવું તમને આખું. જો મિત્રો શેનવાળું. જો આપણી ગાડી પડી દેખાય છે. જો ઝૂમ કરી બતાવો. પેલી પડી આપણી ગાડી. હજુ આ છે આપણું ઘર. ત્રીજા માળેથી ઊભો છું હાલમાં. આ છે આપણું આખું ઘર. જો આ બાજુ ધાબુ છે. જો આ બાજુ ધાબુ છે ને. દેખો મિત્રો. જો મિત્રો પ્લેન જાય. જો દેખાય તો ને. આ જુઓ છે ને પ્લેન જાય. ક્યાં ગયું? આવે પેલું જાય. તો ટોટલી આખું આ
આજુબાજુ એરિયો છે. તો મિત્રો આખું ઘર બતાવે તમને. તો હવે મિત્રો મળીએ આગળ. ત્યાં સુધી જય માતાજી.